મોકલે છે સતીશ તારે ન જાવ દે એમાં મારે શું ન્યા કામ છે મેં કીધું તું લેપ એમાં એકચ્યુઅલી એવું છે કે પાછળ છે ને લેમ્પ ચાલુ છે ને તો તમારું ફેસ દેખાતું નથી એમાં. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશે. તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો ગાઈઝ આજે છે મંડે અને સવારમાં મસ્ત આલુ પરાઠાનો નાસ્તો કરી લીધો અને સતીશને ટિફિન પેક કરી દીધું ને નીકળી ગયા ઓફિસ જવા માટે. તો હું પણ રેડી થઈ ગઈ છું અને મારે પણ હમણાં જવાનું છે ઓફિસ. તો કાલે તો છે ને સન્ડેના દિવસે શોપિંગ કરી અને આખો દિવસ હું કરી એના જેવું થયું. કાલે રજા આવી પણ આમ મજા આવી, થોડી ઘણી શોપિંગ પણ થઈ ગઈ. હમણાં ફાલુના લગ્ન આવે છે તો થોડી ઘણી શોપિંગ થઈ ગઈ અને મારે ઊંઘ પણ થઈ ગઈ. અને એકાદ દિવસની રજા આવે ને તો ગેસ તો બહુ મજા આવે. અઠવાડિયામાં એક રજા તો જોઈએ જ. તો કાંઈ નહીં, અત્યારે તો છે ને બધું કામ બામ પતી ગયું છે અને અત્યારે હવે અમારે નીકળવું છે ઓફિસ જવા માટે. તો ચાલો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. તો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને છે ને શાકભાજી ને એવું બધું લેવાનું હતું. તો થોડુંક શાકભાજી લીધું ને ફ્રૂટ ને એવું બધું થોડું ઘણું લેવાનું હતું. તે બધું લેતા છે ને મારા મોડું થઈ ગયું. અને ગાઈઝ અત્યારે સુરતમાં ટ્રાફિક એટલે વાત જવા દો, પગ મૂકવાની પણ જગ્યા ન હોય એટલું ટ્રાફિક હોય. એમાં છે ને આવતા બહુ ટાઈમ લાગી જાય. 6 વાગે નીકળ્યું ને તો પણ 7:30 વાગી જાય ઘરે પહોંચું ને તો પછી બધું શાકભાજી ને બધું લેવાનું હતું તો એ લીધું. અને આખો દિવસ છે ને ઓફિસે કામ કરીને એવા થાકી જાય ને, આમ તો ન થાકીએ પણ મેન્ટલી થાકી જાય એમ. તો અત્યારે છે ને સતીશને ફોન કર્યો કે શું બનાવવું છે જમવાનું. તો મને કહે છે કે મેં તો છે ને અહીંયા થોડો ઘણો નાસ્તો કર્યો છે. મને કે તારે શું ખાવું, તારે અત્યારે ન બનાવવું હોય ને તો કાંઈ નહીં, કે હું તારા માટે લઈ આવીશ. તો મેં કીધું આમે છે ને મને હમણાં કેટલા દિવસ મંચુરિયમ ખાધા નથી તો ખાવાનું મન થયું છે. તો કંઈ કે વાંધો નહીં, કે હું મંચુરિયમ લઈ આવીશ કે ખાઈ લઈશું, હજુ ના બનાવતી કે થાકી ગઈ હોય ને તો ગાઈઝ અત્યારે છે ને કાંઈ રસોઈ બનાવવાની નથી અને થોડું ઘણું કામ હતું. કપડાને ધોયા હોય તો ત્યારે હંકેલવાનું ને હતું ને થોડું ઘણું સવારનું કામ હોય તો એ કામ પતાવી નાખું. ને અત્યારે છે ને મારે વ્લોગ પણ મૂકવાનો છે, એડિટ તો થઈ ગયો છે, સવારે કર્યો તો થોડો ઘણો અને ત્યારે આવીને થોડો ઘણો વ્લોગ એડિટ કર્યો તો વ્લોગ તો થઈ ગયો છે. અત્યારે અપલોડ કરવાનો છે તો ચાલુ વ્લોગ પણ અપલોડ કરી નાખો. ત્યારે તો વાંધો નથી આવતો. પહેલાં તો છે ને બહુ ટાઈમ લાગતી વ્લોગ અપલોડ થતા. તો 5G કાર્ડ કરાવી લીધું છે ને 5G નેટવર્ક આવે છે અનલિમિટેડ, તો આટલી વાર નથી લાગતી, જલ્દી અપલોડ થઈ જાય છે. તો કાંઈ નહીં, ચાલો વિડીયો અપલોડ કરી નાખું પછી મળીએ. તો ગાઈસ આ છે ને સતીશના ફ્રેન્ડનું લેપટોપ છે, રિપેર કરાવવા આવ્યું હતું કા અમે લઈ આવ્યા હતા. તો પછી ચાર્જિંગ એમાં રહેતું નહોતું તો પછી બેટરી બદલાવી અને અત્યારે છે ને આપણે એને દેશમાં મોકલવાનું છે. તો સતીશના એક ફ્રેન્ડ જાય છે ને યાર સતીશ અત્યારે મોકલે છે. સતીશ તારે ન જાવ દે એમાં મારે શું ન્યા કામ છે. મેં કીધું તું લેપટોપ આપવા ન્યા નથી જતો ને કે તું અહીંયા છે તો મારે શું ન્યા કામ છે. એ વાત એ તારી રાઈટ છે, સોરી તમારી વાત રાઈટ છે. એમાં એકચ્યુઅલી એવું છે કે પાછળ છે ને લેમ્પ ચાલુ છે ને તો તમારું ફેસ દેખાતું નથી એમાં. હા તો કઈ નહીં, હવે તમે જાઓ યાર, મને બહુ ભૂખ લાગી છે હવે. ખાવાનું બનાવી નાખો. ના યાર તું મંચુરિયમ લઈ આવવાનો હતો એટલે મારે આજે જમવાનું બનાવવાનું નથી. એવું છે, કાંઈ નહીં, હમણાં જાવ લેતો. ઓકે, ક્યાં આપવા જાશું તું અત્યારે? ખબર નથી ક્યાં રહી ગઈ. તો પણ બસમાં જતો હોય ત્યારે જવાય ને. બસ 9 વાગ્યાની છે. અરે યાર તો જમીન ગયો તો હાલત. જમીન નો જમવામાં વાર લાગી જાય આપણે પછી ભાઈ, આપણે ફંદા કરતા ખાવું હોય. કાંઈ નહીં તું આપ્યા ને હવે છે ને મારા માટે લઈ આવું ને, બહુ ભૂખ લાગી છે. બહુ ભૂખ લાગી એમ કે મને ભૂખ મરી જાય. હાચો ને લાગી, ક્યારની વેઇટ કરતી હતી. પેલા એમ થયું કે ખાઈ લઉં પછી ન ખાધું. તો ગાઈઝ મને છે ને ભૂખ લાગે ને એટલે ક્યાંય રહેવાય ને, મારાથી ભૂખ તો સહાવ સહન ન થાય એટલી મને ભૂખ લાગે ને તો હવે સતીશ જાય અને મારા માટે ખાવાનું લઈ આવે અને હું જલ્દી ખાઈ લઉં તો મને કંઈક શાંતિ થાય. તો ચાલો અત્યારે જાય છે. જુઓ ગાઈસ તો અત્યારે સતીશ જાય છે. મંચુરિયમ લઈ આવ્યા અને ખાવા બેસી ગયા મેડમ. શું છે જો છાશ છે, મંચુરિયમ છે અને સલાડ છે એનું. શું કહેતું
ભૂખ સહન નહોતી થતી, એટલી ભૂખ લાગી હતી. ભૂખ તો કોઈથી સહન ન થાય, પણ એમાં રાયડું ન નખાય. તીતાલી થવા માંડે, ભૂખ સહન ન થાય ને તો. ક્યાંની ભૂખ લાગી હતી? એ મને લાગી જ હતી. ખોટું બોલે, નાસ્તો હું કરીને ખોટું બોલે, આવ્યો. નાસ્તો ભલે ને કર્યો હોય તો ભૂખ લાગી કહેવાય. સાંજે ખાવાનું સાંજે જ ખાવાનું, એમાં કઈ હોય નહીં. 7 વાગે નાસ્તો કર્યો તો. નાસ્તો ગમે તે કર્યો, નાસ્તો જ હોય. સારું હાલો ખાઈ લઈએ હવે કા મંચુરિયમ ખાઈ લઈએ. તો ગાઈઝ આપણે અત્યારે જમીને ફ્રી થઈ ગયા છે અને મેં પણ બધું કામ બામ કરી નાખ્યું છે. અને અત્યારે છે ને આજે પૂજા દીદી ને રસિકભાઈને બેસવા આવવાના છે, કેમ કે પૂજા દીદી હમણાં દેશમાં ગયા હતા. સાર્થકને થોડુંક જવું હતું કે મારે છે ને દાદા દાદી પાસે જવું છે, તો એ દેશમાં ગયા હતા. પછી આવ્યા છે હમણાં 2-3 દિવસ થયા, તો કે તારી ઘર આટો મારી જાય કે, તો અત્યારે આવવાના છે, તો બધું કામ બામ પતાવી નાખું. તો ફ્રેન્ડ્સ અત્યારે મારી ઘરે મહેમાન આવ્યા હતા, પૂજા દીદી ને રસિકભાઈ ને સાર્થક ને આવ્યા હતા. કેમ કે પછી થોડી ઘણી અમે બેઠા ને ત્યારે છે ને 12 જેવું વાગી ગયું છે. થોડા ઘણા ગપ્પા માર્યા. જો આખો દિવસ થાક્યા હોય ને સાંજે ફ્રેન્ડો આવે ને આપણી ઘરે બેસવા, તો થાક એકદમ ઉતરી જાય અને નીંદર આવતી હોય ને એ પણ ઉઠી જાય, કેમ કે ફ્રેન્ડો સાથે બેસવાની કંઈક અલગ મજા હોય છે. તો ત્યારે ઘરે નીકળી ગયા છે અને અમે તો એમના ઘરે જાય ને તો અમારું નક્કી જ ન હોય કેટલા વાગે આવીએ ને, રાતે 1 વાગી જાય, 2 વાગે. જો કે અમારે બધા ફ્રેન્ડો વારે છે ને એવું જ હોય કે અમારી ઘરે કોઈ આવે કે અમે એના ઘરે જાય ને તો રાતના 1-2 તો વાગે જ, પણ આ તો સવારનું ટેન્શન હોય કે ઉઠાય નહીં, એટલે અમે છે ને એવું નક્કી કરીએ કે નહીં આપણે છે ને 11 વાગે આવતા રહીશું, તો પણ 12:30-1 જેવું તો થઈ જ જાય. તો અને શનિવાર હોય ને તો કાંઈ નક્કી જ ન હોય, ક્યારેક 3 વાગી જાય રાતના. આખો દિવસ તો એકલા કામ કરતા હોય ને સાંજે આવીને ફ્રેન્ડ વાળા બેસવાની મજા કંઈક અલગ હોય. એટલે છે ને અમે દર શનિ રવિમાં તો અમે ફ્રેન્ડો એકાબીજા કોઈ ને કોઈક તો મળીએ, જેમ કે બેસવાની મજા આવે. શનિવારે એ અમારી ઘરે હોય કે અમે એના ઘરે હોય. ઘણા ફ્રેન્ડો છે તો આડાવડા જતા હોય, પણ ઊંઘ આવતી હતી કેમ કે કાલે રસિકભાઈને ઓફિસ જવાનું હોય, એને પણ વહેલું ઉઠવું, ટિફિન બનાવવાનું હોય અને મારે પણ ટિફિન બનાવવાનું, અને મારે સતીશને બંનેને ઓફિસ જવાનું હોય સવારે. તો એ કે અમે જઈએ હવે, એ કે સવારે પછી ઉઠાતું નથી, અત્યારે બેસાય તો જાય છે એ કે. તો મેં કીધું કાંઈ નહીં, ચાલો હાલો અમારે સૂઈ જવું છે હવે. તો એ ગયા પછી તો ચાલો અત્યારે હવે 12-12:30 જેવું થઈ ગયું છે. તો ચાલો અત્યારે બધા મિત્રોને ગુડ નાઇટ. તો આપણે અત્યારે બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખીએ. તો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં.